વિગતવાર સમાચાર જોઈશું, પરંતુ તે પહેલા આપને બતાવીશું સૌરાષ્ટ્રની ટોપ 50 ખબરો ફટાફટ અંદાજમાં। ગાંધીનગરમાં 150 સહિત રાજ્યભરમાં મેડિકલ કોલેજના 2000 જેટલા ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાળ। 13,000 સ્ટાઇપન્ડ વધારવાની માંગ સાથે વિરોધ। કોવિડની કામગીરીમાં ફરજ બજાવતા સ્ટાઇપન્ડમાં વધારો ન કરતા વિરોધ। જામનગરમાં પણ 150 જેટલા ઇન્ટર્ન સ્ટાઇપન્ડ વધારાની માંગ સાથે હડતાલ પર। એપ્રિલ મહિનામાં કોવિડ સેન્ટરમાં સતત ફરજ પર। રાજકોટ જિલ્લા પંચાયતની મળી કારોબારી સમિતિની બેઠક। કારોબારી સમિતિમાં વર્ષ 2020-21નું ₹2706 કરોડથી સુધરેલું બજેટ રજૂ। વર્ષ 2021-22 માટે પણ 2425 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું। વિકાસ કામો માટે 625 કરોડની મંજૂરી અપાઈ। અમરેલીમાં બાબરા તાલુકાના ખાખરિયા, લાલકા, વાંકિયા ગામે પીજીવીસીએલના ચેકિંગમાં વીજ ચોરીના 35 કેસ, 5 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો। મંગળવારે પીએમ મોદી કચ્છની મુલાકાતે ધોરડોની 3 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે। 130 કરોડના ખર્ચે સરહદ ડેરીના નવા પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત। 800 કરોડના ખર્ચે દરિયાના પાણીને મીઠું કરવાના પ્લાન્ટનું ખાતમુહૂર્ત। કચ્છની સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા દૂર થશે। પીએમ મોદી દ્વારા ખાવડા રણમાં 5000 મેગાવોટના સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાશે। વીજ ઉત્પાદન ક્ષમતામાં થશે વધારો। કચ્છની 5 તાલુકામાં ડિસેલિનેશન પ્લાન્ટનું થશે ખાતમુહૂર્ત। 3 વર્ષમાં 800 કરોડના ખર્ચે સમુદ્રનું ખારું પાણી મીઠું બનાવાશે। પીએમ મોદી 15મી ડિસેમ્બરે ધોરડોના સહકારી દૂધ ઉત્પાદકની સ્વયં સંચાલિત ડેરીનું ડિજિટલ માધ્યમથી કરશે શિલાન્યાસ વિધિ। પીએમના આગમનને લઈને કચ્છમાં કડક સુરક્ષા। 270 જેટલા પોલીસ અધિકારી સાથે 2700 જેટલા પોલીસકર્મી ફરજ પર તૈનાત। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આજથી વહીવટદાર અધિકારીઓ સંભાળશે સત્તાનું સુકાન। આગામી ચૂંટણી સુધી તમામ કાર્યોને કરાશે વહીવટ। નીતિગત નિર્ણય નહીં લઈ શકે વહીવટદાર। રાજકોટ મનપા શાસનનો કાર્યકાળ પૂર્ણ। શાસક વિરોધ પક્ષના આપેલ ચેમ્બર પરત લેવાયા। કારની સુવિધા પણ પરત લેવાઈ। જામનગર મનપાની પ્રવર્તમાન બોડીની મુદત પૂર્ણ થઈ। મનપાનો વહીવટ મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલે સંભાળ્યો। અમરેલી બગસરા નગરપાલિકામાં વહીવટદારે સંભાળ્યો ચાર્જ। બગસરા નગરપાલિકાની મુદત પૂર્ણ થઈ। ભાવનગર જિલ્લા પંચાયતની અંતિમ સામાન્ય સભા મળી। ભાજપ દ્વારા વિકાસ કામો દર્શાવવામાં આવ્યા। કોંગ્રેસે સભાનો બોયકોટ કર્યો। ભાવનગરમાં શહેર કોંગ્રેસનો વિરોધ। મનપાની દબાણ કામગીરી સામે વિરોધ। ઉપવાસ પર બેસે તે પહેલા જ અટકાય। રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના 39 કેસ નોંધાયા છે। 4 દર્દીના મોત થયા। રાજકોટમાં હંગામી ધોરણે કોરોના વેક્સિનેશન ડોર ટુ ડોર સર્વેનું ચાલી રહેલું કામ। 84,000થી વધુ નામ નોંધાયા। કોરોના રસીકરણને લઈને સારા સમાચાર। જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ થવાનો સીરમનો દાવો। સૌરાષ્ટ્રમાં ઓક્ટોબર 2021 સુધીમાં તમામનું રસીકરણ। ઓક્ટોબર 21 બાદ સ્થિતિ જનજીવન સામાન્ય બનશે। ભાવનગરમાં કોરોનાના ઘટી રહેલા કેસ। 98 દર્દીઓ સારવાર હેઠળ। અમરેલીમાં કોરોનાના 25 કેસ નોંધાયા છે। અમરેલીમાં સંક્રમિતોની સંખ્યા 3,382ને પાર। સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં વાતાવરણમાં પલટો રહેશે। 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વધશે ઠંડી। વરસાદ કે માવઠાની કોઈ જ આગાહી નહીં। સાયક્લોનિક સિસ્ટમથી કોઈ અસર નહીં। ઓસ્ટ્રેલિયામાં બેઠેલા સૌરાષ્ટ્રના ગુજરાતીઓનો કૃષિ બિલના સમર્થનનો વિડીયો વાયરલ થયો છે। ગુજરાતના ખેડૂતોને દિલ્હી પહોંચવા કરી હાકલ। ભાવનગરમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા મામલતદાર ઓફિસે ધરણા। પોલીસ દ્વારા કરવામાં આવી અટકાયત। રાજકોટ ધોરાજી માર્કેટયાર્ડમાં મગફળીની આવક। 81,700 ગુણી મગફળીની આવક થઈ। સરકારી મગફળી ખરીદીમાં ખોટા દસ્તાવેજ અંગે પુરવઠા વિભાગે હાથ ધરી કાર્યવાહી। 6,101 ખેડૂતોના ડોક્યુમેન્ટ અધૂરા અથવા તો શંકાસ્પદ જણાયા। મોરબીમાં પશુપાલકો માટે સારા સમાચાર। મોરબીને મળી 2 પશુ સારવાર મોબાઈલ વાન। સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ 3ના રહીશોએ 7 દિવસથી પાણી ન આવતું હોવા મુદ્દે કર્યો હોબાળો। મોરબીમાં કૌટુંબિક ઝઘડામાં આધેડનું મોત। બનેવી સાથેની કથિત મારામારી બાદ સાળાનું મોત। ભાવનગર ગરડા ગોપીનાથજી મંદિર વિવાદનો મુદ્દો। જોઈન્ટ કમિશનર કચેરીમાં પહોંચ્યો સમગ્ર મામલો। આચાર્ય પક્ષે બોલાવેલી બેઠકને બંધ રાખવા માટે દેવપક્ષની અરજી। એસવી સ્વામી સહિતના સંતોનો વિરોધ। રાજકોટમાં હની ટ્રેપનો વધુ એક કિસ્સો। મોરબીના યુવકને ફસાવી માંગ્યા ₹2 લાખ। દંપતી સહિત 4 લોકો સામે ફરિયાદ। 2ની અટકાયત। બોટાદના લાહોરદરમાં પોલીસ વાડીમાં છુપાવેલો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। બાઇક સહિત 1.12 લાખનો મુદ્દામાલ જપ્ત। જૂનાગઢના ગાંધીગ્રામમાં બુટલેગરનું મકાન તોડવા કલેક્ટરનો આદેશ। મુદત આપવામાં આવે તેવી માંગ। સુરેન્દ્રનગરના લીંબડી પાસે હાઈવે પરથી દારૂનો મોટો જથ્થો ભરેલું ડમ્પર જિલ્લા એલસીબીએ ઝડપ્યો છે। 6 લાખનો મુદ્દામાલ જપ્ત।
ગોંડલના કોટડા સાંગાણી રોડ પર પુલ પર ડાયવર્ઝન ન દેખાતા બાઇક અકસ્માત, એકનું મોત, એક ઇજાગ્રસ્ત. રાજકોટમાં પરિણીતા સાસુ સસરા, પતિ જેઠ જેઠાણી પર દહેજની નોંધાવી ફરિયાદ, પોલીસ કાર્યવાહી શરૂ. ગોંડલની લીલાપીઠમાં આવેલી રામગર બાપુ ગૌશાળામાં આગની ઘટના, ફાયર વિભાગે આગને લીધી કાબૂમાં. અમરેલીના મોટા દેવાડિયા ખાતે યુવાને પાન મસાલો આપવાની ના પાડતા આરોપીએ છરીના 6 ઘા ઝીંક્યા. ધ્રોલના મોરાર ખંભાળિયા નજીક ટ્રિપલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત, ટ્રક, કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત. રાજકોટના ગામડાઓમાં 3 સાવજોના ધામા, મકન પર સરદાર ભાયાસર તરફ સિંહોની લટાર, વન વિભાગની ટીમ સિંહની પાછળ દોડી. ગીર સોમનાથના ઉનામાં સૈયદ રાજપરા ગામે દરિયામાં જોવા મળ્યો ડોલ્ફિન જોવા લોકો ઉમટ્યા. મોરબીના હળવદ તાલુકાના જોગડ ગામે 2 અજગરના બચ્ચા નીકળ્યા, વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું. ગીર સોમનાથમાં વેકેશનને ધ્યાને રાખી ટ્રસ્ટના ગેસ્ટ હાઉસમાં 15 થી 25% ડિસ્કાઉન્ટની જાહેરાત.